આદિત્ય, એ આદિત્ય, કોમાય બેટા. બધા ગામના છોકરો પતંગ ચગાવે ને તારે જાવું નહીં ચગાવવા? આ તો પતંગ ચગાવવાનો શોખ નહીં, તો આર્મી વાળો બનવું છે ને, દેશની રક્ષા કરવી છે. મને ગર્વ થાય છે બેટા, પણ આર્મી વાળું બનવું બહુ સહેલું નથી હો. એના માટે બહુ મહેનત કરવી પડે છે, બહુ એટલે બહુ જ. મને ગર્વ થાય છે હો તારા ઉપર. કાકા, હા, આ માટીએ મને જન્મ આપ્યો છે ને, એના માટે હું મરવા પણ તૈયાર છું. એવું? શાબાશ શાબાશ દીકરા, જા તાર રમ હો. કાકા કાકા, હા બેટા. મેં જે આર્મીની પરીક્ષા આલી હતી ને, હા હા એનો ઓર્ડર આવી ગયો છે. તે આજે મારે ટ્રેનિંગમાં જવું પડશે. બેટા, મને ખબર હતી કે મારો દીકરો એક દિવસ આર્મીની નોકરી લેશે લેશે ને લેશે. કારણ કે મને ખબર હતી તું બહુ સારી મહેનત કરતો હતો, રાત દાડો ઊંઘતો નતો, બહુ એટલે બહુ મહેનત કરી છે બેટા. એટલે હાથમી નોકરી જાજે ઉપર. લો તમને આશીર્વાદ આલો તાર. બેટા, દેશનું નામ રોશન કરજે, આપણા ગામનું નામ પણ રોશન કરજે, અને આ ગરીબ બાપનું પણ નામ રોશન કરજે બેટા. બેટા, આજે તું આર્મીની જે વર્દી પહેરીશ ને, તો મારું આ બાપનું છાતી ફૂલી જાહે. ગરીબીમાં તને ઉછેર્યો છે અને ખેતરની ધૂળમાં તું મોટો થયો છે બેટા, અને આજે આ દેશ માટે જીવ આપવાની તૈયારીમાં ઊભો છે બેટા. યાદ રાખજે બેટા, બંદૂક હાથમાં હોય ને એટલે કમંડ ના કરતો, અને પહેરેલી હોય ને વર્દી એટલે જવાબદારી ફૂલ રાખવાની બેટા. તું સરહદ પર ઊભો રહેશે ને તો આ બાપનું દિલ તારી સાથે રહેશે, અને ગોળી વાગે ને તો દુઃખ મને લાગશે બેટા, અને જીતે તો ગર્વ પણ મને થાય છે. માનું છું ભગવાને કે તને સલામત રાખે બેટા, અને જો કિસ્મતમાં લખ્યું હોય ને તો દેશ માટે શહીદ થજે, પણ ક્યારેય ડરતો નહીં બેટા. આજે તું મારો દીકરો નથી બેટા, આખા દેશનો દીકરો બન્યો છે બેટા. હાચવજે બેટા, અને હાચવી નોકરી કરજે બેટા. સારું કાકા, તમે ચિંતા ના કરતા હો, હું જલ્દી પાછો બેટા, આવ્યો. સમાચાર હાલતો રહેજે, ટપાલ બપાલ મોકલાવતો રહેજે હો. સારું, તમે હાથવી રહેજો હો. બેટા, ભગવાન તને સલામત રાખે બેટા. દેશ માટે સારું કામ કરી બતાવજે. થાચી રહ્યો છું, લાય ઘડી વાર આરામ કરવા દે. ભગવાન, चलो जनाब, हाँ, आज तो हिंदुस्तान का बॉर्डर क्रॉस करके हिंदुस्तान में घुस जाते हैं और पूरे हिंदुस्तान में खौफ फैला देते हैं. हमारा एक ही मकसद है, गजवाई हिंद. जनाब, सारे हिंदुस्तानियों का खात्मा कर देंगे दादी. खात्मा कर देंगे आज तो पूरे पूरा ही. चलो बॉर्डर क्रॉस करते हैं यहीं पर. चलो जनाब, हम इतना बारूद लेके आए हैं, मेरा घबा दुख रहा है. आज तो पूरे हिंदुस्तान को राज करने का है. चलो जनाब, जनाब, नीचे नीचे. ए, तेरे पास ड्रग्स है है ना? कहाँ पर है?
ये रहा मेरा मिनी ड्रग्स। अरे ये तो हिंदुस्तानी जड़ी बूटी है। हाँ, तू कहाँ से लाया? वो बॉर्डर क्रॉस किया था ना, हाँ। वहाँ पे मिला मेरे को। कुछ हाथ सुनाई देती। वो सिपाही आ रहा है, देख बॉर्डर पे सिपाही। हाँ हाँ। चल अंदर, वो हमारे सिपाहियों को इन्फॉर्म करते। कुछ आवाज आ रही है, हमारा साथी हमको बुला रहा है। जनाब आवाज दो। जनाब कुछ खतरा लग रहा है, चलो। हमने देखा है बॉर्डर पे सिपाही घूम रहा था, लेकिन मैं क्या कह रहा हूँ, बॉम्ब रेडी है। हाँ जनाब, बम तो रेडी है, लेकिन मैं पासपोर्ट भूल गया हूँ। उसने सारे व्हाट्सएप ग्रुप में स्टेटस लगा दिया है। अरे हमारा मिशन सीक्रेट था यार। कैसे कैसे लोग हैं हमारे ग्रुप में। चलो भागो यहाँ से, चलते। चलो जनाब के पास। क्या हुआ जनाब? पैर के नीचे बॉम्ब है। बम है, तुम सब चलो जाओ। मेरी चिंता मत करो, सब चले जाओ। लेकिन हमारा मिशन सक्सेस होना चाहिए। चले जाओ यहाँ से। हमारा मिशन एक ही होना चाहिए। गजवा हिंद। चलो। अल्लाहू अकबर। अल्फा 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 24। अल्फा 24। हेलो मेजर सर, यस, हमारे यहाँ कुछ आतंकवादी घुस गए हैं। लेकिन यहाँ पर अभी पूरी फौजी टीम को दूसरी जगह तैनात किया गया है, इसीलिए अभी यहाँ से कोई मदद हो सकती नहीं है। इसीलिए आप अपनी जान की हिफाजत कीजिए और उस पर नजर रखिए। और ओके, ओवर एंड आउट। ओवर एंड आउट। આતંકવાદી ચા છે અને હું એકલો છું, પણ મારા બાપુજીની કહેવત મને યાદ છે કે દેશ માટે જન્મ્યો છે ને દેશ માટે જ મરવાનું છે. જો આરે અંદર વધારે ઘૂસી જાય તો પૂરા હિન્દુસ્તાનને ખતરો થઈ જાય, એટલે મારે તો જવું જ પડશે. ભારત માતા કી જય. जनाब पीछे से करा दो, जनाब जनाब पीछे से करा दो। साले आराम के मिल रहे, मुझे छोड़ के चले गए। तुम हिंदुस्तान में क्या चाहते हो? हम पूरे हिंदुस्तान पर राज करना चाहते हैं। तुम दूध मांगोगे तो हम खीर देंगे, और अगर कश्मीर मांगोगे तो हम चीज देंगे. भारत माता की जय. अल्लाह अकबर। जनाब हमारा बंदा कहाँ चला गया? उसको जन्नत मिल गई। ए फौजी, तेरा खेल खत्म हुआ। खड़ा हो, बंदूक मेरे को दे। हमारा एक हिंदुस्तानी 100 पे भारी. भारत माता की जय. अल्लाह अकबर। भारत माता की जय.
ઓ નાથાઈ હા શું કરો છો? એટલે આ વેગળા ઉતો તો લઈ હટજો ફટાફટ તેના બાફાને જવું પડશે આપણે. કેમ શું છું પેલા આતંકવાદી બોર્ડર ક્રોસ કરી દીધી છે, ખુશી જશે મોય. હા. અને ફાયરિંગ થયું છે અને 5 આતંકવાદી મરી ગયા છે ને એક જવાન આપણા મરી ગયો છે. ત્યાંના 5 છોકરો પાસે અહીંયા છે બોર્ડર ઉપર. એટલે ઓય લે આ શું લે હટજો હટજો લે હેડો હેડો. તેના બા હા ફટાફટ ટીવી ચાલુ કરજો. જેમ શું થયું બોર્ડર ઉપર ધમાલ થઈ છે. અહીં ચાલુ કરજો ટીવી ફટાફટ ચાલુ કરીને મોબાઈલમાં જોઈ લઈએ. ले हमारे ओसु संभळाय से हमासर आलो फटाफट जोजो ले जबरई। आपका स्वागत है हमारे दमदार गुजू न्यूज में। एक बहुत बड़ी खबर आई है कि भारत की सरहद पर कुछ आतंकवादी घुस गए हैं, लेकिन एक हमारा आर्मी जवान जिसका नाम है आदित्य, उसने 5 आतंकवादियों को ढेर कर दिया है। लेकिन बहुत दुख की बात यह है कि वो आर्मी जवान जिसका नाम था आदित्य वो शहीद हो गया है। जय हिंद। શું થયું કો તો ખરી આમ આપણો આદિત્ય શહીદ થઈ ગયો છે. આ પાક્કા સમાચાર છે ને? પાક્કા પાગલ. દીકરા એક વખત તો મને મોટું બતાવવા આવું તું બેટા, તું જો તારનો પાસો જ ના આવ્યો. હિંમત રાખો કેના ભાઈ, એટલે ભાઈ હિંમત મજા રાખો. તમે ભગવાન હિંમત રાખો. મજા કો જના બા અમે તમારા છોકરા જ છે ને. પણ એ મારું કુણ રણી ધણી થાય, મારી સેવા સાકરી કુણ કરશે? અમે કરશે તમારી સેવા સાથે. અમે નહીં રહ્યા. અમે છે ને. પણ પોતાના પારકા જણાય. અમે એવું નહીં રાખે તમે કેના બા કેના બા તમારો દીકરો મર્યો નહીં, મર્યો નહીં, તો અમર થઈ ગયો, અમર. અમર થઈ ગયો. એ વાત તો હાચી છે. મને ગર્વ છે કે મારો દીકરો દેશ માટે શહીદ થયો છે. એક બાપને અંતે મોટું બીજું શું હોય, પણ તોય મારો દીકરો હતો. આ દુઃખ હવે ઘા સહન નહીં થાતો. હિંમત રાખો, હિંમત રાખો. અમે તમારી સેવા કરજો. છે ને બા, તમે બહુ નસીબદાર છો. તમે એક શહીદના પિતા છો. શહીદ તો ખરા પણ જીવતું જાતું સ્મારક છે. લડાડો આપણા ઘેર લઈ લડો. લો ભાઈ. અમારે ઘેર લઈ જાઓ તમે. લડો. બોલો ભારત માતા કી જય.